મમ્મી હું તમારાથી કંટાળી ગઈ છું, તમને મારી બધી વાતમાં વાંધો હોય છે. બસ હવે બહુ થયું હો તારું. આવા દે મારા દીકરાને. આ ઘરમાં કાં તું રહે ને કાં હું રહું. શું થયું મમ્મી? આ તારી વહુનું બોલવાનું બહુ વધી ગયું છે ને. જો હું બે શબ્દ કહું ને તો મોઢું ચડાવીને વહી જાય છે. હું વાત કરું એની હારે. શું થયું મનીષા? આખો દિવસ હું ઘરના કામ કરું છું ને બધા કામમાં તમારા મમ્મી એકલી ભૂલ કાઢ્યા રાખે છે. અરે જવા દે ને બધું. શું બધું જવા દે? મનીષા, મેં તને પહેલા સમજાવ્યું હતું કે જ્યારે કોઈ પણ માણસની ઉંમર થાય ને એટલે એનો સ્વભાવ થોડોક બદલાતો જતો હોય અને એનો સ્વભાવ એવો જ થઈ જાય જેવો નાના બાળકનો સ્વભાવ હોય. અને હું એવા વ્યક્તિને સમજાવી શકું કે જે વાતને સમજે, એટલે હું તને જ સમજાવી શકું. અત્યારે મમ્મીની પોઝિશન એવી નથી કે એ સમજે. એ વડીલ થઈ ગયા છે અને એનો સ્વભાવ જેમ મેં તને કીધું ને એવો થઈ ગયો છે. અને હું કદાચ તને સમજાવવાને બદલે મમ્મીને સમજાવવા જાઉં ને તો મમ્મી ગુસ્સે થાય અને સંબંધ પણ તૂટી જાય. જો તું એવું ઈચ્છતી હોય ને કે હું મમ્મીને સમજાવું અને સંબંધ ભલે તૂટી જાય તો હું એવું કરું, પણ બાકી હવે તારા હાથમાં છે કે શું કરવું. સાચી વાત છે, જેટલું હું જતું કરીશ એટલું મમ્મી પણ જતું કરી દેશે, તો સંબંધ સરખા સચવાઈ જશે.